જ્યારે બીમાર પિતાને દીકરાએ જોરદાર લાફો મારીને વૃદ્ધાશ્રમ મોકલ્યા, ત્યારે પિતાએ એવો પાઠ બનાવ્યો કે દીકરા વહુના હોશ ઉડી ગયા. મનમાં ઉદાસી, આંખોમાં વિનાશ અને જીવનમાં એક ખાલીપો લઈને રામચરણજી વૃદ્ધાશ્રમના એક રૂમમાં બેઠા છે. રામચરણજી હજુ 1 મહિના પહેલાં જ વૃદ્ધાશ્રમમાં આવ્યા છે. તેમનું અહીં બિલકુલ મન નથી લાગી રહ્યું. તેઓ વારંવાર પોતાના પરિવારને યાદ કરી રહ્યા છે, પોતાના પૌત્રને યાદ કરી રહ્યા છે. તેઓ પોતાના મનમાંથી પૌત્રને કાઢી જ નથી શકતા. તેમની આંખોની ભીનાશ છલકાઈને તેમના ગાલ પર પડી જાય છે. તેઓ પોતાના પરિવારને ખૂબ યાદ કરી રહ્યા છે અને વિચારી રહ્યા છે કે કઈ હાલતમાં વૃદ્ધાશ્રમના લોકોએ તેમને રેસ્ક્યુ કર્યું હતું, તેમને બચાવ્યા હતા. તે દિવસને તેઓ આજે પણ ભૂલી નથી શકતા અને વિચારવા લાગે છે, જરાક અમથી જે વાત હતી જેના પર દીકરા અને વહુએ ઘરમાં આટલો કલેશ ઝઘડો કરી લીધો હતો. અને તેઓ એ દિવસને યાદ કરવા લાગ્યા. દીકરો જ્યારે ઓફિસેથી આવતો હતો ત્યારે રામચરણજી પોતાના દીકરાને કહે છે, બેટા, મારી તબિયત કંઈક ઠીક નથી. બેટા, બીપી ઉપર નીચે થઈ રહ્યું છે, મને ડૉક્ટર પાસે લઈ ચાલ. તો દીકરો ગુસ્સે થઈને કહેવા લાગે છે, તમારું તો જરાસી વાતમાં બીપી ઉપર નીચે થવા લાગે છે. અરે તો શું, હવે રોજ રોજ તમને ડૉક્ટર પાસે લઈને જાઉં? અને મારી પાસે એટલા પૈસા પણ નથી કે તમારા પર આટલા પૈસા ખર્ચ કરી શકું. અને તમે તો ઘરમાં બિલકુલ નકામા બનીને બેઠા છો, કંઈ પણ કામ નથી કરતા. તમારું ખાવા પીવાનું બધું અમે જ જોઈએ છીએ, ઉપરથી દવાઓનો ખર્ચ પણ કરીએ છીએ. બિચારા રામચરણજી પોતાના દીકરાની વાત સાંભળીને પોતાના રૂમમાં ચાલ્યા જાય છે. પરંતુ થોડી વાર પછી જ પોતરા આવે છે અને કહે છે, દાદાજી, હું પપ્પા અને મમ્મી સાથે મૂવી જોવા જઈ રહ્યો છું. અમે લોકો બહારથી જ જમીને આવીશું. મમ્મીએ કહ્યું છે કે તમારા માટે સવારની 2 રોટલી રાખી છે, ચા સાથે મીઠું લગાવીને ખાઈ લેજો. અને દીકરો બહુ મૂવી જોવા માટે નીકળી જાય છે. રામચરણજીને આ વાત ખૂબ ખૂંચે છે કે મારા માટે તો દીકરા પાસે પૈસા નથી અને સમય પણ નથી, પરંતુ પોતાના માટે પૈસા પણ છે અને સમય પણ છે. 3 થી 4 કલાક સુધી મૂવી જોવામાં લગાવી શકે છે, પરંતુ મને કલાકભર માટે ડૉક્ટર પાસે નહીં લઈ જઈ શકતો. તેઓ આ જ વાત વિચારતા રહે છે. ત્યાં સુધીમાં રાતના 12 વાગ્યા સુધી તેમનો દીકરો વિનય અને વહુ પણ ઘરે આવી જાય છે. પૌત્ર તો રસ્તામાં જ ઊંઘી ગયો હતો, એટલે વિનય રૂમમાં જઈને તેને સુવડાવી દે છે. રામચરણજી પોતાના દીકરાને કહે છે કે બેટા, તે તો કહ્યું હતું કે તારી પાસે સમય નથી, પરંતુ તારી પાસે પિક્ચર જોવા માટે 4 કલાકનો સમય છે. પોતાના બુઢા બાપને ડૉક્ટર પાસે લઈ જવાનો સમય નથી. રામચરણજીનું આટલું કહેવું જ હતું કે દીકરાએ પોતાના પિતાના ગાલ પર 2 લાફા ઝીકી દીધા. તમારી હિંમત કેવી રીતે થઈ મારી જિંદગીમાં દખલગીરી કરવાની? પોતાનું કમાઉં છું, પોતાનું ખર્ચ કરું છું, તમારી જેમ ઘરમાં બેઠા બેઠા મફતની રોટલીઓ નથી તોડતો અને મારા પર હુકમ ચલાવવાની કોશિશ કરો છો? ચૂપચાપ એક ખૂણામાં પડ્યા રહો, નહીંતર આ ઘરમાંથી બહાર ફેંકી દઈશ. આટલું કહીને પિતાનું અપમાન કરીને તે પોતાના રૂમમાં સૂવા માટે ચાલ્યો જાય છે. પરંતુ રામચરણજી તો પોતાના દીકરા દ્વારા મળેલા અપમાનથી અંદરથી બિલકુલ તૂટી ગયા હતા. આટલું અપમાન સહન કરીને તો એક પૂતળાની જેમ ઊભા જ રહી ગયા કે તેમના દીકરાએ તેમની સાથે આ શું કર્યું. આજ વિચારીને તેમની આંખો સામે અંધકાર છવાઈ રહ્યો હતો. તેમને એવું લાગી રહ્યું હતું કે જાણે હમણાં જ ધરતી ફાટી જાય અને તેઓ તેમાં સમાઈ જાય. તેમનાથી પોતાના દીકરા દ્વારા કરાયેલું અપમાન બર્દાશ્ત ન થયું અને તે જ રાત્રે તેઓ 2 ધાબળા અને એક ચટાઈ લઈને ઘરેથી નીકળી પડે છે કે હવે બસ બહુ થયું, હવે હું આ ઘરમાં નથી રહી શકતો. હવે તો દીકરાએ બધી હદો પાર કરી દીધી. એકવાર હાથ ઉપાડ્યો છે તો હવે તો આ તેની વારંવારની આદત પડી જશે. એના કરતાં સારું છે કે હવે હું ઘર જ છોડી દઉં. હવે આ ઘરમાં રહેવું મારા બસની વાત નથી. આટલું અપમાન હવે હું સહન નથી કરી શકતો. અને તેઓ પોતાનો થોડો જરૂરી સામાન લઈને ઘરેથી નીકળી જાય છે. શિયાળાની કડકડતી ઠંડીમાં રસ્તાના કિનારે બનેલી બેન્ચ પર બેસીને દિવસો કાપે છે. રાત્રે ત્યાં જ ધાબળો અને ચટાઈ પાથરીને સૂઈ જાય છે અને તેમની પાસે જે થોડા ઘણા પૈસા હોય છે તેનાથી કંઈક ખરીદીને પોતાનું પેટ ભરી લે છે. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પરંતુ આટલા દિવસોમાં દીકરા કે વહુએ તેમને શોધવાની એકવાર પણ કોશિશ ન કરી. તેમની પાસે તો ફોન પણ હતો, પરંતુ દીકરા અને વહુમાંથી કોઈએ પણ તેમને ફોન કરવાની જરૂર પણ ન સમજી કે આ એકવાર પોતાના પિતાજીને ફોન કરીને પૂછી લે કે તમે ક્યારના ક્યાં છો. તેઓ તો એવું જ ઈચ્છતા હતા કે હું ઘર છોડીને નીકળી જાઉં. મફતની રોટલીઓ તોડતો રહે છે. એમ પણ ઘરડા મા બાપ બાળકો માટે તો બોજ જ હોય છે. જો તમે કમાતા હો તો દીકરો થોડો ઘણો ઘરમાં રાખી પણ લે, પરંતુ જો ગડપણમાં તમારી પાસે પૈસા નથી તો દીકરાને તમને રાખવા કે 2 ટંકનું ખાવાનું આપવું બોજ જેવું જ લાગે છે. રામચરણજીની તબિયત તો પહેલાંથી જ ઠીક નહોતી રહેતી. તેમનું બીપી ઉપર નીચે થતું રહેતું હતું અને સુગરની પણ પ્રોબ્લેમ હતી.
કેટલાય દિવસથી સરખી રીતે ખાતું પણ નહોતું. તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ અને તેઓ બેભાન થઈને રસ્તાના કિનારે પડી ગયા. ત્યારે જ અચાનક વૃદ્ધાશ્રમવાળાઓની નજર તેમના પર પડી તો તેઓ તેમને પોતાના વૃદ્ધાશ્રમ લઈ આવ્યા. રામચરણજીની હાલત એટલી ખરાબ હતી કે તેમને 2 દિવસ સુધી વૃદ્ધાશ્રમવાળાઓએ હોસ્પિટલમાં એડમિટ રાખ્યા. ત્યારે જઈને તેમની તબિયતમાં થોડો સુધારો થયો. વૃદ્ધાશ્રમવાળાઓએ ખૂબ સારી રીતે તેમની કેર સંભાળ કરી. ધીમે ધીમે તેઓ વૃદ્ધાશ્રમની બીજી એક્ટિવિટીમાં ભાગ લેવા લાગ્યા. સવારે મોર્નિંગ વોક પર જતા. ત્યાં તેમના કેટલાક મિત્રો પણ બની ગયા જે તેમની જ ઉંમરના હતા. પછી સવારે બધા ઘરડા વડીલો મળીને યોગ કરતા હતા. બધા સાથે બેસીને ચા નાસ્તો કરતા અને પોતપોતાની આપવીતી સંભળાવતા. શરૂઆતમાં તો રામચરણજીને વૃદ્ધાશ્રમમાં સારું નહોતું લાગતું. મોટું સૂનું સૂનું લાગતું હતું. પોતાના ઘરની ખૂબ યાદ આવતી હતી. એ ઘરની ખૂબ યાદ આવતી હતી જેને તેમણે પોતાની મહેનતની કમાણીથી બનાવડાવ્યું હતું. પરંતુ આજે દીકરાએ એ જ ઘરમાં એક એક રોટલી માટે પણ તરસાવી દીધા હતા. તેમના દીકરાએ પોતાના પિતા સાથે આટલો ખરાબ વ્યવહાર કર્યો હતો. હવે ધીમે ધીમે તેમને ત્યાં ગમવા લાગ્યું હતું અને બધા લોકોની વાતો સાંભળીને તેમને એટલું તો સમજાઈ ગયું હતું કે ગડપણમાં કઈ રીતે રહેવું જોઈએ, પોતાના બેંક બેલેન્સને કેવી રીતે સંભાળવું જોઈએ. રામચરણજી વૃદ્ધાશ્રમના પાર્કમાં પોતાના એક મિત્ર સુરેશજી સાથે બેઠા હતા. સુરેશજી રામચરણજીને પૂછે છે, મિત્ર, તમે શું કરતા હતા અને તમારા પત્ની ક્યાં છે? તો તેઓ કહે છે કે હું એક શિક્ષક છું. હું એક પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવતો હતો. મારા પત્ની મને 20 વર્ષ પહેલાં જ છોડીને ચાલ્યા ગયા. મારું એક જ સંતાન છે, મારો દીકરો વિનય. મેં માતા વગરના દીકરાને ખૂબ સારી રીતે ઉછેર્યો. ક્યારેય કોઈ પણ વસ્તુઓ તેને માતાની કમી મહેસૂસ થવા ન દીધી. ખૂબ સારી રીતે ભણાવ્યો, ગણાવ્યો, જીવતૂડ મહેનત કરીને પૈસા કમાયો. પ્રાઇવેટ સ્કૂલની સાથે સાથે હું ટ્યુશન પણ કરતો હતો જેથી કંઈક એક્સ્ટ્રા પૈસા કમાઈ શકું અને પોતાના દીકરાના ભણતરમાં ખર્ચ કરી શકું. મારો દીકરો ભણી ગણીને એક સારો માણસ બની જશે, એક સારી નોકરી કરશે તો મારું ગળપણ પણ સુધરી જશે. પછી પાછળથી મારા દીકરા, વહુ અને પૌત્ર પૌત્રીઓ સાથે પોતાની જિંદગી સારી રીતે વિતાવીશ. કારણ કે મારા પત્ની તો મને જીવનની શરૂઆતમાં જ છોડીને ચાલ્યા ગયા હતા. આખી જિંદગી એકલા કાપી હતી. વિચાર્યું હતું કે દીકરો મોટો થશે, ઘરમાં વહુ આવશે, પૌત્ર પૌત્રીઓ થશે, મારું ઘર ફરીથી લીલુંછમ થઈ જશે તો ગળપણ તો ઓછામાં ઓછું સારી રીતે ટકશે, વીસશે. આ જ બધા અરમાનો લઈને મેં મારા દીકરાને ખૂબ ભણાવ્યો, ગણાવ્યો. મારો દીકરો પણ એક સારી નોકરી કરવા લાગ્યો. પછી મારી તબિયત કંઈક ખરાબ રહેવા લાગી. એટલા માટે મેં મારી સ્કૂલની જોબ, નોકરી પણ છોડી દીધી અને બાળકોને ટ્યુશન ભણાવવાનું પણ છોડી દીધું. મને શુગર અને બીપીની પ્રોબ્લેમ હતી. વિચાર્યું, ચલો હવે દીકરો તો કમાવા લાગ્યો છે, આખી જિંદગી કમાયું છું, દીકરા પર લગાવ્યું છે, હવે દીકરો ગળપણમાં 2 રોટલી તો આપી જ દેશે. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પરંતુ જેવું મેં કામ છોડ્યું કે દીકરા વહુના તો તેવર જ બદલાઈ ગયા. 6 મહિના પછી જ ઘરમાં દરેક નાની મોટી વાત માટે કલેશ થવા લાગ્યો. પૈસા માટે કલેશ થવા લાગ્યો, ખાવા પીવાની ચીજો માટે કલેશ થવા લાગ્યો. હું મારા દીકરા વહુ પાસે મારી દવાઓ માટે પણ પૈસા માગતો તો તેઓ મારી સાથે ઝઘડો કરવા લાગતા અને કહેતા કે ઘરમાં બોજ બનીને બેઠા છો, કંઈ કરતા કેમ નથી? કંઈક કરો. હજુ તમે એટલા ગડા નથી થઈ ગયા કે ઘરમાં હાથ પર હાથ ધરીને બેસી રહો. પૈસા કમાઓ અને પૈસા કમાઈને આપો. હવે હું ઠર્યો વૃદ્ધ, મારી તબિયત પણ ઠીક નહોતી રહેતી. દીકરો મારી દવાઓ પર પણ સમયસર નહોતો લાવતો. મારાથી કામ નહોતું થતું. જેવું મારું બીપી ઉપર નીચે થતું હતું, મારા હાથ પગ ધ્રુજવા લાગતા હતા. પરંતુ મારો દીકરો તો આ વાત સમજવા માટે તૈયાર જ નહોતો. અને પૈસાને લઈને જ એક દિવસ ઘરમાં ઝઘડો થઈ ગયો. પૈસાના કારણે દીકરાએ મને 2 લાફા માર્યા અને તેથી મેં વિચારી લીધું કે હવે હું આ ઘરમાં બેશરમોની જેમ નહીં રહું. અને હું ઘરમાંથી બહાર નીકળી આવ્યો અને હવે આ વૃદ્ધાશ્રમમાં છું. જિંદગી પણ કેવા કેવા ખેલ બતાવે છે મારા દોસ્ત, કંઈ ખબર જ ના પડી. પહેલાં તો મારા પત્નીએ ભગવાને પોતાની પાસે બોલાવી લીધા અને હવે ગળપણ હું વૃદ્ધાશ્રમમાં કાપી રહ્યો છું. એક દિવસ વૃદ્ધાશ્રમના બધા લોકો જમીને બેઠા હતા કે ત્યારે જ ન્યૂઝ સમાચાર સાંભળે છે કે આખા દેશમાં લોકડાઉન થઈ ગયું છે. મહામારીના કારણે બધી સ્કૂલો બંધ થઈ ગઈ છે અને સ્કૂલોમાં ઓનલાઈન ક્લાસીસ શરૂ થઈ જશે. તો રામચરણજીના મગજમાં એક આઈડિયા, વિચાર આવે છે કે ઓનલાઈન ક્લાસીસમાં તો સ્કૂલમાં જઈને પણ ભણાવવું નથી પડતું, સ્કૂલની જેમ ઊભા રહીને પણ ભણાવવાનું નથી, ઘરે રહીને જ તમે બાળકોને ભણાવી શકો છો. બસ ફોન પર જ તમે બાળકોને શિક્ષિત કરી શકો છો. રામચરણજી ગણિત અને સાયન્સ વિજ્ઞાનમાં ખૂબ સારા શિક્ષક હતા. તો 2 થી 3 સ્કૂલોમાં પોતાનું ઓનલાઈન રિઝ્યુમ બનાવીને મોકલી દે છે અને એક સ્કૂલમાં તેમને ગણિત અને સાયન્સના ટીચર શિક્ષક તરીકે નિયુક્તિ કરી લેવામાં આવે છે. હવે તેમને ઓનલાઈન ભણાવવાના સારા એવા પૈસા પણ મળવા લાગ્યા. તેઓ રાત્રે 12 વાગ્યા સુધી પોતાના ફોનથી ઓનલાઈન આવીને બાળકોને ભણાવતા હતા.
હવે તેઓ દર મહિને 25,000 કમાવા લાગ્યા અને પોતાના બધા ખર્ચ જાતે જ કાઢવા લાગ્યા. બલકે તેમજ થોડા પૈસા આવતો તેઓ વૃદ્ધાશ્રમમાં જ દાન આપવા લાગ્યા, જેથી બાકીના લોકોની સહાયતા પણ થઈ શકે. કારણ કે હવે ગળપણમાં એટલી બધી જરૂરિયાત તો તેમની હતી નહીં કે આટલા બધા પૈસા પોતાના પર ખર્ચ કરી શકે. પરંતુ એક દિવસ દીકરા અને વહુને આ વાતની ખબર પડી જાય છે કે પિતાજી ફરીથી પૈસા કમાવા લાગ્યા છે, ફરીથી ટીચિંગ કરવા લાગ્યા છે અને આટલા બધા પૈસા તેઓ ક્યાં ખર્ચ કરતા હશે. મિત્રો, કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. હજી સુધી વિડીયો લાઇક ન કર્યો હોય તો વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એટલા માટે કોઈક રીતે પોતાના પિતાજીને શોધી કાઢે છે. રામચરણ તો એક અઠવાડિયા પછી જન્મદિવસ હોય છે અને એક અઠવાડિયા પછી બંને દીકરો વહુ કેક લઈને રામચરણજી પાસે વૃદ્ધાશ્રમ પહોંચી જાય છે અને કહે છે, પિતાજી, તમને જન્મદિવસની ખૂબ ખૂબ વધામણી. આજે તમે 65 વર્ષના થઈ ગયા છો. તમારો પૌત્ર તમને ખૂબ યાદ કરે છે. હવે તમે ઘરે ચાલો. બહુ રહી લીધા તમે વૃદ્ધાશ્રમમાં. પોતાના દીકરા વહુના ઘરે ચાલો. અમે ત્યાં જ તમને રાખીશું. અમે તમને લેવા આવ્યા છીએ. રામચરણજી પોતાના દીકરા વહુની વાતો ચૂપચાપ સાંભળતા રહ્યા, કંઈ જ બોલ્યા નહીં. તો દીકરો ફરીથી કહે છે, તમે અમારી સાથે ચાલો, અમે તમને લેવા આવ્યા છીએ. પરંતુ રામચરણજી દીકરા વહુ સાથે જવાની સાફ સાફ ના પાડી દે છે. દીકરા વહુ પોતાનું મોં લઈને ઘરે પાછા ફરી જાય છે. પરંતુ 6 મહિના પછી જ કોરોનાને કારણે દીકરાની નોકરી ચાલી જાય છે. હવે ઘરમાં ખર્ચ માટે પણ ફાફા પડી જાય છે. પતિ પત્નીમાં આપસમાં ખૂબ બધા ઝઘડા થવા લાગે છે. જે પણ રાખેલા પૈસા હોય છે તે 2 થી 3 મહિનામાં જ ખર્ચ થઈ જાય છે અને જોબ પણ એટલી જલ્દી મળતી નથી. તો તે વહુ દીકરો ફરીથી ભાગતા ભાગતા પોતાના પિતાજી પાસે આવે છે અને રડતા રડતા કહે છે, પિતાજી, મારી જોબ ચાલી ગઈ છે. ઘરમાં ખૂબ બધા ખર્ચ થાય છે. હવે મારી પાસે એટલા પૈસા નથી. દીકરાની સ્કૂલની ફી પણ નથી ભરી. ખાવા પીવાનો પણ ખર્ચ થાય છે. તમે તો કમાઈ રહ્યા છો, તો ઓછામાં ઓછું તમે તો અમને પૈસા આપી દો. તમે નહીં આપો તો કોણ આપશે? અમે તમારા બાળકો છીએ. પોતાના બાળકો સાથે શું કોઈ આવો વ્યવહાર કરે છે? તમારા બાળકો પરેશાન છે, દર ભટકી રહ્યા છે અને તમે પોતાના જ પૈસા બાળકોને આપવાની જગ્યાએ વૃદ્ધાશ્રમમાં આપી રહ્યા છો. કેવા બાપ છો તમે? તમને જરાય દયા નથી આવતી પોતાના દીકરા વહુ અને પૌત્ર પર? દીકરાની વાતો સાંભળીને રામચરણજી પોતાની ખુરશી પરથી ઊભા થાય છે. વૃદ્ધાશ્રમના બધા લોકો ત્યાં જ બેઠા હોય છે. રામચરણજી પોતાની ખુરશી પરથી ઊભા થાય છે અને પોતાના દીકરા વિનયના મોં પર 2 જોરદાર લાફા ઝીકી દે છે અને કહે છે, બેટા, તને આજે યાદ આવી રહ્યું છે કે તારો એક બાપ પણ છે. તારા બાપની તારા પ્રત્યે કંઈક ફરજ પણ છે. તારી પાસે પૈસા નથી તો મારી પાસે પૈસા માગવા માટે આવી ગયો. તું આજે મને મારી ફરજ યાદ અપાવી રહ્યો છે. અને તે દિવસે શું થયું હતું જ્યારે તે મને ડૉક્ટર પાસે લઈ જવાની ના પાડી દીધી હતી? શું તે તારી ફરજ નહોતી? અરે, તે એક બાપનું જેટલું અપમાન કર્યું છે ને એટલું કોઈ પણ નથી કરતું. કેટલા અરમાનો સાથે મેં તને ઉછેર્યો હતો. આખી જિંદગી પૂરી કમાણી મેં તારા પર લગાવી દીધી, પણ તે શું કર્યું મારી સાથે? મને મારા જ ઘરમાંથી લાફો મારીને બહાર નીકળવા માટે મજબૂર કરી દીધો. અને આજે જ્યારે તમારી જોબ ચાલી ગઈ છે, તમારી પાસે પૈસા નથી, તો કહી રહ્યો છે કે મારી ફરજ બને છે પોતાના બાળકોને જોવાની. શું બાળકોની ફરજ નથી બનતી પોતાના બુઢા મા બાપને જોવાની, પોતાના બુઢા મા બાપની સેવા કરવાની, ઘડપણમાં તેમના માટે દવા લાવવાની? મોટો આવ્યો મને જ્ઞાન આપવાવાળો, અત્યારે ને અત્યારે વૃદ્ધાશ્રમ નીકળી જા, નહીંતર પોલીસને ફોન કરીને તને પોતાના પિતા સાથે મારપીટ કરવાના ગુનામાં જેલમાં પુરાવી દઈશ. રામચરણજીની આ હિંમત જોઈને વૃદ્ધાશ્રમના બધા લોકો તાળીઓ વગાડવા લાગે છે અને કહે છે, તમે ખૂબ જ શાનદાર નિર્ણય લીધો. અરે, તમે એકવાર ધોકો ખાધો છે પોતાના બાળકોથી, બીજી વાર તમે સતર્ક રહ્યા. આ ખૂબ સારી વાત છે. તમારા બાળકો તમારી પાસે કંઈક ને કંઈક લેવા માટે આવ્યા છે, આપવા માટે ક્યારેય કંઈ નથી આવ્યા. બાળકોની દાનત સારી નથી હોતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ત્યાં જ વૃદ્ધાશ્રમના મેનેજર પણ ત્યાં આવી જાય છે અને તેઓ વિનયને કહે છે, તું અત્યારે ને અત્યારે અહીંથી નીકળી જા અને કોઈની પણ સાથે જોર જબરદસ્તી કરવાની કોશિશ બિલકુલ પણ મત કરતો, નહીંતર તને અમે કાયદાની ભાષામાં સમજાવી દઈશું. બંને દીકરો વહુ લજ્જિત શર્મિંદા થઈને વૃદ્ધાશ્રમમાંથી નીકળી જાય છે અને રામચરણજી આરામની સાથે પોતાની આખી જિંદગી વૃદ્ધાશ્રમમાં જ વિતાવવાનો નિર્ણય લે છે અને પોતાની કમાણી પર વૃદ્ધાશ્રમને જ આપી દે છે. તો મિત્રો, એક સ્વાભિમાની પિતાનો હવે સાહસિક નિર્ણય આપ લોકોને કેવો લાગ્યો? જો તમને તેમની જગ્યા હોત તો શું કરત? આજની આ યુવા પેઢીને જાગૃત કરવાનો કદાચ આ સૌથી સારો રસ્તો છે. આ પ્રકારની વાર્તાઓથી જ આવનારી પેઢી જાગૃત થઈ શકે છે. આ વાર્તા વિશે પોતાનો અભિપ્રાય જરૂર જણાવજો. વાર્તા પસંદ આવી હોય તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા અને અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો.
ધન્યવાદ. અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે, અને તમારા ગ્રુપોમાં મિત્રો સાથે શેર કરજો જેથી તે પણ સાવચેત થઈ જાય. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, અને કોમેન્ટમાં તમારા મિત્રો જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે. જલ્દીથી જય શ્રી કૃષ્ણ લખી દો. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર.